શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ પઠાણના રિલીઝ થયેલા સોંગનો હાલ ચારેકોર વિરોધ થઈ રહ્યો છે। આ સોંગમાં દીપિકા પાદુકોણના ડ્રેસને લઈને હિન્દુ સંગઠનોએ ઓરેન્જ બિકીનીને ભગવા રંગને લઈને વિરોધ કરી ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી છે। તો બીજી તરફ સોશિયલ મીડિયામાં અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભુલૈયાના સોંગ સાથે શાહરૂખનું કેટલાક લોકો સમર્થન પણ કરી રહ્યા છે। શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ આગામી તારીખ 25મીએ રિલીઝ થનાર પઠાણનો સોંગ બેશરમ રંગ રિલીઝ થતાં જ વિવાદ શરૂ થવા પામ્યો છે। આ સોંગમાં દીપિકા પાદુકોણે એક ઓરેન્જ કલરની બિકીની પહેરી શાહરૂખ ખાન સાથે ડાન્સ કર્યો હતો, જેને લઈને હવે આ ઓરેન્જ બિકીનીને ભગવા રંગ સાથે સંકળાવી દઈ કેટલાક લોકો દ્વારા માહોલ ગરમ આવ્યો છે। ફિલ્મનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે હવે આ વિરોધ સુરતમાં પણ જોવા મળ્યો છે। હિન્દુ સંગઠનો દ્વારા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની રિલીઝ સુરતમાં ન થાય તે માટે સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। બીજી તરફ સોશિયલ મીડિયામાં કેટલાક લોકો શાહરૂખના સમર્થનમાં આવ્યા છે અને સાથે એવું કેપ્શન પણ કરી રહ્યા છે કે શાહરૂખ ખાનના સોંગનો ખોટો અર્થઘટન થઈ રહ્યું છે। અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભુલૈયામાં પણ ભગવા રંગનો ઉપયોગ કરાયો હતો અને તેમાં તો ભગવાનના નામ પણ લખવામાં આવ્યા હતા। તો સાથે અન્ય અભિનેતા અને અભિનેત્રીઓના સોંગના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, પરંતુ ખોટી રીતે શાહરૂખ ખાનના ફિલ્મી ગીતને ધર્મ આધારે જોડી વિરોધ કરાઈ રહ્યો છે। જોકે શાહરૂખ ખાન કે દીપિકા પાદુકોણ દ્વારા કોઈ પણ જાતે ધર્મનો વિરોધ કરાયો હોય તેવું આ ગીતમાં દેખાતું નથી, તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યું છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।